Hello guys, good morning and welcome back to our YouTube channel. I'm again with new vlog જેની અંદર હું કંઈક લુક કરવા જઈ રહી છું પાછું. તો રિસેન્ટલી રિલીઝ થયું છે હીરા મંડી અને હીરા મંડીનું લુક મારે કેટલા ટાઈમથી કરવો હતો ક્યારનો ખબર, જ્યારનું એનું ટીઝર આવ્યું હતું ત્યારનો મારે લુક કરવો હતો, પણ પછી સર્કમસ્ટાન્સીસ એન્ડ સમ પ્રોબ્લેમ્સ જેમ કે આઉટફિટનો પ્રોબ્લેમ હોય, ટાઈમિંગનો પ્રોબ્લેમ હોય, તો હવે આઉટફિટ મળતું હતું. તો હવે મેં કીધું કે ચલો હવે તો કરવું જ પડશે. તો પરફેક્ટ એના જેવું આઉટફિટ નથી, બટ આખું વ્હાઇટ પ્લેન ચોલી છે જે બહુ મસ્ત છે. તો એક આઉટફિટ માટે કેટલી મહેનત કરવી પડે ને તમે આજે જોજો. કે પહેલાં તો મેં લોકેશન ગયું હતું કે ઉપરકોટ ને મકબરો ને બધા લોકેશન એવા છે જ્યાં પરમિશનના લોચા પડે, ને પરમિશનના લોચા ઇવન ના પડે ને તો પ્રોબ્લેમ એ આવે કે ત્યાં એટલી પબ્લિક વચ્ચે છે ને આપણે એ શૂટ કરવું જે આપણે જોઈએ છે, અને એના માટે પ્રાઇવસી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કરી શકીએ અમે પબ્લિક સામે શૂટ, હું કરું જ છું, ઘણી વખત મેં કર્યું છે, એનાથી પ્રોબ્લેમ નથી. પણ જે અનકમ્ફર્ટેબલ ફીલ થાય કેમ કે લોકોને ખબર ના હોય કે આપણે શૂટ કરીએ છીએ, એ લોકોને રસ હોય કે આ લોકો શું કરી રહ્યા છે, અને એ વધારે એમાં જોવામાં રસ દેખાડતા હોય, ને આપણે આપણી વસ્તુથી ભટકી રહ્યા હોય ક્યારેક. અને મતલબ જે આપણે શૂટ કરવું છે એની અંદર પબ્લિક ઓછી હોય ને એટલું વધારે સારું હોય. તો એ બધી પ્રોબ્લેમ્સના લીધે હું પબ્લિક પ્લેસમાં શૂટ નહોતી કરવા માંગતી. તો મેં કીધું ઉપરકોટે નથી કરવું, મકબરે નથી, બાકી મકબરે મારે કરવું જ હતું. મકબરે મિની તાજમહેલ જુનાગઢની અંદર છે, કેમ કે એટલું મસ્ત છે ને કે હીરા મંડીના લોકેશન જેવું. તો હવે છેલ્લે લોકેશન ગોતી અમે ઘણા બીજા, એક શાહપુરનું લોકેશન છે જે હવેલી જેવું છે એક, પણ એ આખી તૂટી ગઈ છે. તો મેં કીધું થોડું ઘણું રીચ દેખાવું જોઈએ. પછી અમારા મિસ્ટર સાબિર જે જૂનાગઢનું પેજ ચલાવી રહ્યા છે, જેની અંદર જૂનાગઢના એટલા મસ્ત વિડીયો હોય, એન્ડ આઈ એમ ઓલવેઝ એપ્રિશિએટ હિમ બિકોઝ એને એટલા મસ્ત રીતે જૂનાગઢને પ્રમોટ કર્યું છે જે કોઈ ના કરી શકે, હું ના કરી શકું. તો એના પેજ ઉપર જઈને મને લોકેશન મળ્યું, રા નવઘણની વાવ છે. તો અહીંયા નથી જૂનાગઢમાં, પણ બાજુમાં મંથલીમાં જ છે, 15 મિનિટનું ડિસ્ટન્સ છે. તો રાહ નવઘણની વાવ એટલે તમે ત્યાં પેલી રાણકી વાવ કે કઈ વાવ છે અમદાવાદમાં, એ વાવ જોયું હોય ને, સિમિલર ડિટ્ટો એવી જ છે બટ મિની. તો મેં કીધું ચલો ત્યાં જ શૂટ કરી લઈએ. એટલે હવે જોઈએ છે, કોન્સેપ્ટ હજી કંઈ મગજમાં ક્લિયર નથી થયો કે હું શું કરવાની છું. જેમ આગળ મેં કોન્સેપ્ટ ક્લિયર કરીને ગઈ હતી ત્યારે લોકેશનને કંઈ વસ્તુ નહોતી મળી. આપણે મરમેડવાળો લુક કર્યો હતો ત્યારે, વ્હાઇટ કલરવાળો, પણ પછી બધું અલગ કરી નાખ્યું હતું. જે કોન્સેપ્ટ વિચારો તો એ થયું નહોતું, એટલે પછી હવે અલગ કરી નાખ્યું હતું. તો હવે અલગ જ રીતે મગજમાં રાખ્યું છે થોડું ઘણું, કેવી રીતે કરશું. એક ગાલીચો લઈ જશું, એક સુવાવાળો સીન કરવો છે, પહેલી જ જે ફ્રેમ ખુલે એમાં. સો देखते हैं कि क्या होता है, क्या करते हैं. वो दिए बहुत है આપણે જે નવરાત્રિના શૂટમાં ખબર લીધા હતા 1300 રૂપિયાના દીવા, જે મોટા દીવા છે એ દીવા છે. જાતે ફટાફટ હમ નહાને और फिर जाते हैं पार्लर. હે હેલો ગાઈઝ, વિડીયો આગળ જોતા પહેલાં તમને એક મેકઅપ ટીપ આપી દઉં. પૂરો મેકઅપ થયા બાદ કેવા કલરની લિપસ્ટિક કરવી, જે લિપસ્ટિક કર્યા બાદ એવું બી લાગે કે કંઈ મેકઅપ કર્યો જ નથી, સાવ નેચરલ ફેસ છે. નેચરલ લાગવા માટે હંમેશા નેચરલ વસ્તુઓ યુઝ થાય છે, એટલે હંમેશા હું તમને સજેસ્ટ કરું છું મામાઅર્થ. યસ, મામાઅર્થે લોન્ચ કરી છે નવી 9 લિપસ્ટિક્સ, જે મેં હમણાં જ ઓર્ડર કરી છે. અને આના એટલા મસ્ત શેડ્સ છે, મને વધારે ન્યૂડ શેડ વધારે ગમે છે, હું વધારે એ જ પ્રિફર કરું છું. હું જે બી તમે મેકઅપ કર્યો છે એને વધારે બહાર લાવવા માટે હંમેશા ન્યૂડ શેડ્સ કરવા જોઈએ. તો આ છે મારી ફેવરેટ મામાઅર્થની 04 મુઆ બ્લૂમ. તો આ શેડનું નામ છે, અને આનું પેકેજિંગ એટલું મસ્ત છે. કેટલો પરફેક્ટ કલર છે, તમને લાગે છે કે આ નેચરલ લિપ્સ છે. મારો આ ફેવરેટ છે. આની અંદર મુરુ બટર અને વિટામિન ઈ આવેલું છે. વિટામિન ઈ તમારા મતલબ નેચરલી ક્યારેક ઘણા લોકોના નેચરલી લિપ્સ કાળા હોય છે, અને એમાં કોઈ શરમની વસ્તુ નથી, પણ એને ધીરે ધીરે એ પિગમેન્ટેશનને ધીરે ધીરે દૂર કરવા માટે ઘણી બધી વસ્તુઓ યુઝ થતી હોય છે, અને એમાંનું છે વિટામિન ઈ. તો વિટામિન ઈ યુઝ કરવાથી તમારા મતલબ હોઠનું જે પિગમેન્ટેશન છે એ દૂર થાય છે, અને ઓલરેડી આ લિપસ્ટિકની અંદર છે જ. તો એક વસ્તુ, એક મેકઅપની સાથે સાથે એક નેચરલ વસ્તુ બી થઈ રહી છે. આ મેડ સેફ બ્રાન્ડ છે, અને 100% વુમન્સે ક્લેમ કર્યું છે કે આ 8 કલાક તમારા હોઠ ઉપર રહે છે, એટલે લોંગ સ્ટે પણ છે.
આ ફ્લેક પ્રૂફ છે, ડર્માટોલોજીકલી ટેસ્ટેડ છે, ક્રુએલ્ટી ફ્રી છે, વિગન છે અને ક્રીમી મેટ લોંગ લિપસ્ટિક્સ 9 શેડ્સમાં આવે છે. આ એક ઇન્ટેન્સ કલર પે ઓફ છે. મામાઅર્થ એક પ્લાસ્ટિક પોઝિટિવ બ્રાન્ડ છે. જેટલું બી પ્લાસ્ટિક આ યુઝ કરે છે પ્રોડક્ટ્સને બનાવવામાં, એનાથી વધુ રિસાયકલ કરવામાં માને છે. અને તમને ખબર જ છે, જ્યારે બી મામાઅર્થમાંથી તમે કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરો છો તો એ તમારો ઓર્ડર એક ટ્રી સાથે લિંક કરે છે, જેનું મિશન છે મિલિયન્સ ઓફ ટ્રી પ્લાન્ટ કરવાનું. અને તમે તમારા નજીકના મામાઅર્થ સ્ટોરની પણ વિઝિટ કરી શકો છો. અને આ પ્રોડક્ટ ખરીદવા તમે મારો કૂપન કોડ યુઝ કરશો, જે છે PC2024, તો તમને 20%નો ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. અને આ પ્રોડક્ટ અવેલેબલ છે એમેઝોન, પર્પલ, નાઇકા, ફ્લિપકાર્ટ અને ઓફિશિયલ મામાઅર્થની એપ્લિકેશન ઉપર. ત્યાં તમને કેટલા બધા ડિસ્કાઉન્ટ્સ મળે છે, તમે ત્યાંથી પણ બાય કરી શકો છો. જલ્દીથી જાઓ, તમારા ફેવરિટ શેડ્સ બાય કરો અને એપ્લાય કરો. ગુડ મોર્નિંગ ચકુલુ, ગુડ મોર્નિંગ દીકલો. આયો આયો, તું કઈ ગયો? આયો. અમારો ધંધો નહીં કરવાનો, બ્લોગનો ધંધો. તમે તમારો ધંધો કરો. હે અయ్యో હા સપના બેન અમે તમારા ડેઈલી વ્લોગ જોઈએ છે. ક્યારેક ટાઈમ ન મળે ને, ઓફિસ નો હોય એટલે ટાઈમ ન મળે, એટલે 2-3 દિવસના ભેગા કરીને જોઈએ, પણ એક કઈ વ્લોગ એવો નહીં હોય કે અમે મિસ નહીં કર્યો. થેન્ક યુ. હું એમ જ કરું. કાલે જ રોજ આખો દિવસ વ્લોગ જોયા. મમ્મી કે શું કરે? મેં કીધું પ્રિયંકા દીદી વ્લોગ જો. તો મમ્મી એવું કે ઈ કોણ તારા પ્રિયંકા દીદી? મેં કીધું જૂનાગઢના છે, તું ના હોય. અમારે તો અમારા હસબન્ડ આવ્યા કે તું ચાલુ રહી. એવું છે. જાજા ટાઈમ અમે કેટલી વાર ટ્રાય કરી તમને મળવાની, પણ ફાઇનલી આવી જાય અમે બે. ઈ કન્ફર્મેશન પેલા તો જોઈને તો મારો અત્યારે આવો હાલ કે કોઈ ઓળખી જ ના કે હોય શું પણ આમે તમારે કોઈ વાત નથી. આવી રીતે હોય તો ખબર ન હોય ને ક્યારે રૂબરૂ નું જોયા. હા, સાચી વાત ખુશ છે. થઈ ગયા તમને થેન્ક મળીને. યુ ગાઈસ, ઘણી બધી ગાડી છે બહાર. પહેલા તો ખબર પડે કરું તને કાઢા દેખાડી. Yes. તું કઈ હો તને દેખાડું. તારી દોસ્તાર. તો દેખાડવાનું જોઈએ ને. તો બહુ કન્ફ્યુઝ થઈ ગયા છે કે શું પહેરાવું છું નહીં. કન્ફ્યુઝ ન થવા જોઈએ. જે કાઢવું હતું એટલે આ બરાબર છે, આ બરાબર છે. હા આ બરાબર છે, આ બરાબર છે. બધા હાટ હે આમાં. તારા એ બધે ને હાટ મારી બધી ફ્રેન્ડો હે હાટ નહીં એટલી તારી બે એટલી બધી ફ્રેન્ડ ના હોય છે. ના હાટ છે ઓકે આ તારી બધી ફ્રેન્ડ ને અમારું હે ને હા ઈ આ તાર ઓકે આ તો ભલે હોય મને કઈ વાંધો નથી. Oh my god, beautiful. પરી કઈ છું તૈયાર થઈ ગઈ છું છો. I am not Pari right now. I am દુલ્હન no, I am not. I am Bibojan. કોણ? હીરા મંડી ની Bibojan. અચ્છા આલફ એન્ડ Bibojan. કેવી લાગુ છું કઈસ? હીરા મંડી નું લુક ક્રિએટ કર્યું છે. કયું કર્યું છે ખબર નથી, પણ આમાં મારી રીતે કર્યું છે. આ વિડીયો બનાવવા જશું. વાતાવરણ થોડુંક એવું લાગે છે, અંબાલાલે કઈ રીતે પેલી આજે આગાહી કે વરસાદ ને એવું આવશે. વસ્તુ એ છે કે હવે અમે લોકેશન ઉપર જશું તો લોકેશનની અંદર ઘરવા દેશે કે નહીં, કેમ કે ઓલરેડી 5 વાગી ગયા છે, અહીંયા 4:45 થયા છે. હજી મંજુભાઈ 6 વાગ્યા સુધી હોય લગભગ. પણ એમ કે જે એન્ટ્રી 5 વાગ્યા પહેલા કરવી પડે, બાકી અંદર નથી આવવા દેતા. 4:40 તો થઈ જાય. એ જ પ્રોબ્લેમ છે, લોકેશનનો જ હર વખતે પ્રોબ્લેમ આવે. અત્યારે નીકળી જાય ને તો આપણે 20 મિનિટ પહેલા તો પૂછી જઈએ. સ્ટેશન ઉપર તો પહોંચી ગયા, પણ એમ કહે છે કે 5 વાગ્યા પછી એન્ટર નહીં થવા દે. તો હવે વસ્તુ એ છે કે કરવા દે કે નહીં. ભાર્ગવની લોકો પૂછવા તો ગયા છે અહીંયા.
સો ગાઈસ અહીંયા તો અમને 20 મિનિટ તો માંડ શૂટ કરવા દીધું. ત્યાં અમે ઘણા એવા સીન તો લીધા છે પણ હજુ ઘણું એવું શૂટ કરવાનું બાકી છે. તો અમે સાપુર જઈએ છીએ. બાજુમાં સાપુર અહીંયા શું કહેવાય કે પેલું છે હવેલી છે, આમ જૂની છે પણ થઈ જશે ત્યાં. તો ત્યાં જઈએ છીએ. અહીંયા અમે કંઈક 20 મિનિટ શૂટ કર્યું. જેટલું કર્યું એટલું ફટાફટ કરી લીધું. હવે થોડું ઘણું બાકી છે ત્યાં કરતા. રાઈટ, આ છે ચાપલ ગામ. બહુ એસ્થેટિક છે નહીં સાપુર? સો એસ્થેટિક. વાવ વાવ, સો બ્યુટીફુલ. સો ગાઈઝ મીણબત્તી લઈ લો ત્યાંથી. મસ્ત હતી દુકાન. હવે કેટલા મસ્ત ઘરે એમ કે શૂટ કરો દેવું ઘરની અંદર. બસ ઘરે એટલા મસ્ત છે સાપુરની અંદર. તો જે લોકો સાપુરના છે, હાય ગાઈઝ, સાપુરના જેટલા બી લોકો છે એના બધાને જેવી છે બસ અહીં રે મળી જશે. મળી જાય પૂછવું તો પડે ને. તો જા કરિયાણા દુકાન આવે એસ્થેટિક્સ એન્ડ ઓલ. ગામ છોવાની પેલા બી આવેલી છે. સ્કૂલ છે ને? હા સ્કૂલ છે. કેટલી મસ્ત સ્કૂલ હતી. ભાઈ વાત થઈ ગઈ ને રે ખરાબ થઈ ગઈ. ઘરે જઈ એમ નહીં અત્યારે હું જાઉં એમ. જો રેડી. એ મોરલા કોકના ઘરની અંદર કરી ગયા હે. જોઈ લો ગાઈઝ. અને એ બધું પાછું પાથરી દીધું. અને એક નંબર મંદિર હે. મને આ મંદિર ગમી ગયું એમ થાય છે. ગ્રાઉન્ડ જો કેટલું બાર મસ્ત થયું. વાવ, આ શક્તિ હશે શક્તિ. ફૂલ ગરમી. એસી ચાલુ કરી. હે એસી ચાલુ કરો ને. ધીમું રાખજો. ધીરું રાખો ને એસી ચાલુ કરું અહીંયા. હા ભાઈ. સો યા ગાઈઝ, બહુ મસ્ત શૂટ થઈ ગયું છે. એટ ધી એન્ડ થઈ ગયું. મને એમ હતું કે નહીં થાય આજે શૂટ. પછી અમે સાપુર ગયા. સાપુર એક હવેલી જેવું લોકેશન હતું. હવેલીનો કંઈક સ્કૂલ જેવું હતું કેમ કે ત્યાં બોર્ડ ને એવું બધું ઘણી બધી વસ્તુઓ હતી. હું અત્યારે એટલે સ્પીડમાં બોલું છું કેમ કે સ્ટોરેજ ફૂલ થઈ જશે ગાઈઝ. ગરીબ લોકો અમારી પાસે સ્ટોરેજ નથી. આમાં 128 GB જ છે. તો મસ્ત શૂટ થઈ ગયું. હવે કાલ બી એક શૂટ કરવા જવાના છીએ. મને આજે એમ જ હતું કે આજ કઈ શૂટ નહીં થાય, કાંઈ એટલે કઈ શૂટ નહીં થઈ શકે પણ થઈ ગયું મસ્ત. સાપુરનું લોકેશન બહુ મસ્ત હતું. અંદર મંદિર ને કેટલી બધી વસ્તુ એસ્થેટિક મળી ગઈ. તો પછી ત્યાં મસ્ત લોકેશન અમે કર્યું અને પછી મસ્ત શૂટ કરી લીધું. હવે આઉટપુટ કેવું આવે તો મને નથી ખબર પણ મેં જેટલું જોયું ને એ મુજબ તો મસ્ત જ લાગે છે. तो या चलो अभी घर पे जाते हैं, खाना थोड़ा बहुत खाते हैं, फिर खा के सो जाते हैं क्योंकि सुबह अर्ली मॉर्निंग शूट करना है. तब तक के लिए बाय बाय, टाटा, आओ जो मौज करो, खुश रहो, खुश रखो फैमिली साथ.